નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। હવામાન વિભાગની મોટી આગાહી। મિત્રો, વાત કરીએ તો ગુજરાતભરમાંથી 50થી વધુ આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે। આગાહીકારોના મતે આ વર્ષે 55થી 60 દિવસ સુધી વરસાદ વરસશે। જૂન મહિનાના બીજા અઠવાડિયાથી 2 તબક્કામાં વાવણી થશે અને જૂન મહિનાના અંત સુધીમાં બંને તબક્કાની વાવણી પૂરી થઈ જશે। આ વર્ષે 12થી 14 આની જેટલું વર્ષ સારું રહેવાની આગાહી કરવામાં આવી છે। જૂન મહિનાના બીજા અઠવાડિયાથી શરૂ થયેલા ઓક્ટોબરની 20 તારીખ સુધી આસપાસ ચોમાસું શરૂ રહેશે। આ મિત્રો, વાત કરીએ તો આ વર્ષે ચોમાસું સારામાં સારું રહેશે તેવી આગાહી હાલમાં આગાહીકારો દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 1 જૂનથી થશે ખાસ મોટા ફેરફાર। મિત્રો, વાત કરીએ તો વર્ષ 2024નો મે મહિનો પૂરો થવાની ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। જૂન મહિનો શરૂ થતાં જ તમારા ખિસ્સાઓ પર તેની અસર જોવા મળશે। જૂન મહિનો શરૂ થતાં જ 1 તારીખથી ઘણા બધા ફેરફારો શરૂ થઈ જશે, જેમાં મિત્રો ખાસ કરીને એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને પણ નિયમો લાગુ થશે। એટીએફ અને સીએનજી પીએનજી દરમાં પણ ફેરફાર થશે। એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો 1 જૂન 2024થી બદલાઈ જશે। આ મિત્રો, વાત કરીએ તો મહત્વના નિયમો 1 જૂનથી લાગુ થઈ જશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોને 42,000 રૂપિયા સહાય મળશે। મિત્રો, વાત કરીએ તો ખેડૂતોએ 2 યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરેલું હશે તો તેવા ખેડૂતોને વર્ષે 42,000 રૂપિયા ખાતામાં ઘરે બેઠા બેઠા આપવામાં આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયાનો ખેડૂતોના ખાતામાં હપ્તો નાખે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા વર્ષે આપવામાં આવશે। આમ મિત્રો, વાત કરીએ તો ખેડૂતોને કુલ વર્ષે 42,000ની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રેમલ વાવાઝોડાની તબાહી। મિત્રો, વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં રેમલનો કાળો કહેર વાવાઝોડાએ તબાહી મચાવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ પ્રભાવિત થયો છે। અત્યાર સુધીમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો છે। માહિતી મુજબ 2,700 મકાનો આંશિક રીતે અને 2,500 મકાનો સંપૂર્ણ રીતે નુકસાન થયું છે। અનેક વિસ્તારોમાં 2,140થી વધુ વૃક્ષો ધરાશયી થયા છે અને 1,700થી વધુ વીજ પોલ એટલે કે વીજ થાંભલા પણ પડી ગયા છે। મૃતકોનો આંકડો વધી રહ્યો છે। બચાવ કામગીરી હાલમાં ચાલુ છે। મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યું છે। આમ મિત્રો, વાત કરીએ તો રેમલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં મોટી તબાહી સર્જી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજકોટ અગ્નિકાંડ, મૃતકોનો આંકડો વધ્યો। મિત્રો, વાત કરીએ તો રાજકોટમાં અગ્નિકાંડની ચર્ચા ગુજરાત સહિત દેશભરમાં થઈ રહી છે। આ વચ્ચે સમાચાર મળ્યા છે કે રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોની સંખ્યામાં અત્યાર સુધીમાં 30 થઈ ગઈ છે। તો બીજી તરફ રાજકોટમાં નવા સીપી બ્રિજેશ જાને ચાર્જ આપવામાં આવ્યો છે। આ અગ્નિકાંડ મામલે એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે। સસ્પેન્ડ થયેલા અધિકારીઓની પૂછપરછ ચાલી રહી છે। આ દરમિયાન અહેવાલ આવ્યો છે કે અત્યાર સુધીમાં 17 મૃતકોના ડીએનએ તેમના પરિવાર સાથે મેચ થઈ ગયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અગ્નિકાંડમાં વધુ એક આરોપી પકડાયો। મિત્રો, વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એલસીબીએ ધવલ ઠુક્કર નામના આરોપીની રાજસ્થાનના આબુ રોડથી ધરપકડ કરી છે, જ્યાં આરોપી પોતાના સંબંધીને ત્યાં છુપાયો હતો। બાતમીના આધારે પોલીસે તેને દબોચી લીધો હતો અને પકડી લીધો હતો। આરોપીને રાજકોટ પોલીસને સોંપવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે 3 આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, ત્યારે ચોથો આરોપી પણ પકડાઈ ગયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાત સરકાર આ કાયદામાં સુધારો કરશે। મિત્રો, વાત કરીએ તો રાજકોટની દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકાર ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેજર્સ રેગ્યુલેશન એક્ટ 2019માં સુધારો કરશે। મુખ્યમંત્રી અને મુખ્ય સચિવની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। માનવ સર્જિત અથવા તો બેદરકારીથી થતી દુર્ઘટનામાં સજાની જોગવાઈ કડક કરવામાં આવશે।
અધિકારીઓને પણ આ કાયદાનો દાયરામાં લાવવામાં આવશે। જો અધિકારીઓ દોષિત ઠરશે તો તેમને પણ ફોજદારી કાર્યવાહી હેઠળ દંડ ફટકારવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કાળઝાળ ગરમીથી લોકોને મળશે રાહત। મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ગરમી ભૂકા બોલાવી રહી છે। એટલી હદે તડકો પડે છે કે લોકો બહાર પણ નીકળતા નથી। કાળઝાળ ગરમીમાં લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે। હવે ગરમીમાંથી આંશિક રાહતનો અનુભવ થશે। હિંમતનગરમાં રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર બન્યું છે। અહીંનું તાપમાન 46.2 ડિગ્રી નોંધાયું છે। આ સિવાય અમદાવાદમાં 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વલ્લભ વિદ્યાનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ગાંધીનગરમાં 43 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। જ્યારે આગામી સમયમાં વરસાદ પડવાને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો। મિત્રો વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનું 145 રૂપિયા મોંઘું થઈને 72,336 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। 22 કેરેટ સોનું 66,260 રૂપિયા અને 18 કેરેટ સોનું 54,252 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થઈ ગયું છે। ચાંદી એક જ દિવસમાં 1,711 રૂપિયા મોંઘી થઈ છે અને 92,522 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। આ મિત્રો વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી એક વખત મોટો વધારો થયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયા સહાય। મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી। જે મુજબ ધોરણ 9 અને ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીઓને 20,000 રૂપિયા અને ધોરણ 11 અને ધોરણ 12ની વિદ્યાર્થીઓને 30,000 રૂપિયા આપવામાં આવશે। જેમાં મિત્રો કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવી છે। જેમાં પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ। આ સહાય યોજનાના સંચાલન માટે નમો લક્ષ્મી પોર્ટલ બનાવવામાં આવશે। શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીઓની માતાના બેંક ખાતામાં સીધા જ રકમ જમા કરવામાં આવશે। ખરાઈ બાદ સહાયની જુલાઈ માસની રકમ જૂનમાં બેંક ખાતામાં જમા થશે। આમ મિત્રો વાત કરીએ તો દીકરીઓને 50,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ડ્રાઇવિંગ લાયસન્સમાં મોટો ફેરફાર થયો। મિત્રો વાત કરીએ તો સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે। હવે તમારે સરકારી પ્રાદેશિક વાહન પરિવહન કાર્યાલય RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી। તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત બનશે। આ નવો નિયમ 1 જૂન 2024થી લાગુ થશે। તેનું જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે। આ મિત્રો વાત કરીએ તો હવે તમે પ્રાઇવેટ દ્વારા પણ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકશો। તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો।